જો મીઠા મીઠા ભજીયા આવી ગયા છે બારા. અહીંયા જો અમારા ઘરથી હાઈસ્કૂલ દેખાય. આપણી દુકાન છે અહીંયા. બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. આજ સવારમાં આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો છે. અત્યારે વહેલા છે સવારના 7 અને કાંઈ નથી તો કપડાં બદલાવ્યા છે. હવે અત્યારે તૈયાર છે નિહાળે જાઉં. આ વિડીયો તમે હાજ બતાવશો કારણ કે તમને તો કાંઈ મૂકી ન આવ્યું એડિટિંગ કરાવીને. ત્યારે બધાને ગુડ મોર્નિંગ, રાતના ગુડ નાઇટ. અને કાંઈ જો હવે નીચે જઈશું, નાસ્તો પાણી કરી ડૉક્ટર તૈયાર કરશું અને આપણે ટિફિન લઈને નિહાળવી હતા. ફાઇનલ મિત્રો તૈયાર તો થઈ ગયા છે. જો ટિફિન ને આપણો બેગ ને બધું પડ્યું છે. જો વરસાદ શરૂ થઈ ગયો. મેસેજ આવ્યો છે પણ રજા તો નથી, સ્કૂલે જવાનું છે. કઈ હાલો આવીને તે વ્લોગને કન્ટિન્યુ કરીએ. ટાટા બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણે ઘેર પહોંચી ગયા છીએ. નિશાળ આવીને લગભગ 5:45 જેવો ટાઈમ થયો છે. અને જો અત્યાર દિનો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારે વરસાદ છે કે નહીં જરી કોમેન્ટ કરી નાખજો. અને જુઓ પાણીનો પલાળ ચેક કરી જુઓ, અંધારા જેવું થઈ ગયું. ભેંસું તો આવે બહાર ભાઈ થોડાક રસ્તામાં આટો મારવા હારો. તો અહીંયા ભેંસું જાય, ભેંસું વહી ગઈ ને. હવે આપણે જઈ બહાર. જુઓ અવેડો છે, પાણી પીવા આવી હતી ને કાંઈ નહીં. જો આટા મારી છે. એમનું કુદરતી વાતાવરણ મસ્તીનું છે. અને કાલનો બ્લોગ તમે બધા ન આવે તો અત્યારે જોઈ નાખજો. તો આપણી દુકાન છે અહીંયા બહાર, ત્યાં આવી ગયા. અને માથે આપણી રૂમ. તો હવે થોડુંક લેશન ફેરી કરી નાખીએ, કપડાં બદલાવીને કાર થઈ લકી વર્ષી નાખી. તો હવે જઈએ આપણા બીજા ધાબામાં છે, નરુબેન ધાબામાં છે. જુઓ ટ્રેક્ટર તો અહીંયા જ છે. અહીંયા છે પગથિયા 1 2 3 4 5 6 7 8 વાવ. અને શું અહીંયા થોડી કોશિશ દેખાડું. અહીંયા છે ને મેં ઓલી દ્રાક્ષનો વેલો કરેલો છે. શાયદ ક્યાંની છે, મહારાષ્ટ્રની છે લાય લગભગ. આ પપ્પા લાવ્યા હતા. જો અહીંથી મસ્ત દેખાય બધું. આપણો બગીચો ને દ્રાક્ષ તો હજી આવી નથી પણ આવશે. અને અહીંયા જો ચમરૂખડી અને સીતાફળી એ હે આપણા સ્ટુડિયો. और અહીંયા છે આપણે ખબર પહેલાં અહીંયા ખાવું મેં સ્ટાર્ટિંગ કર્યું છે ને ત્યારે જૂના વિડીયો અહીંયા બનાવતા. ક્યાં છે ઉપર हमारा वीआईपी डोर खुल गया है. जो ऊपर आई गया. जो कड़ी છે કે કાંજી શું કે મને એ છે. જો મજા આવે વાહર વરસાદી પતરા છે. અને જો પતરામાંથી લીમડાના પાન ખર્યા તો ને અડી ગયો પતરાને ને કાંઈ નહીં. આ જો આપણા શું કહેવાય આપણા ગામનો પાડોશી વિસ્તાર. અને જો અહીંયા ઉભે રહો દેખાડું. અહીંયા જો અમારા ઘરથી હાઈસ્કૂલ દેખાય. કોરી છે ડુંગર માટે એટલે દેખાય. અને અહીંયા એક બાપુની મઠી છે. લગભગ તમને બધાને ખબર જ હશે કારણ કે નવી ઓડિયન્સ તો કાંઈ છે નહીં, આપણા જૂના સબસ્ક્રાઈબર છે. અને હવે બીજું કપડાં બદલાવતા ભૂલાઈ ગયું પણ હમણાં બદલાઈ લો. એમની કોમેન્ટ કરતા પાસે કે નિશાળે ટાઈમ કપડાં ને બદલાવતો. બીજું કઈ નહીં. જો અહીંયા બધા નીકળાને જોવાની મજા આવે. વાહ વરસાદી વાતાવરણમાં બહુ મજા આવે. એમ થાય બહુ છે ને એટલે બધા બ્રેક મારીને પડે. ઓલા પણ દાંત કાઢે. હવે પાછું જાય નીચે અને અહીંયા દ્રાક્ષ આવશે ને પછી ખાવાની મજા આવશે. અને જો આપણે આવલો આંબો છે. આંબો જો કેવડો મોટો થઈ ગયો પતરાથી ઉપર. લીમડાની એરો થઈ જાય 1 વર્ષમાં. કેરી લાટ બધી આવે છે. ઉનાળામાં કેરી હોય ને આપણો એક નુકડો ભાઈબંધ છે. જો જાય ટાટા કહી દે વ્લોગમાં શું તો કપડાં બદલાવી દીધા છે ને પાછા કોમેન્ટ કર. મને ખબર જ હતી. કાંઈ નહીં લેસન પૂરું કરી નાખી. થોડુંક છે કાલે કરતાં વધારે લાટ બધું લેસન છે.
પપ્પા બનાવે છે ભજીયા. જો અત્યારે હું મરચા ભરે ને તો ભજીયાનું ઘાણ આવે. એ તો એટલા ચાલી શરૂઆત જ છે. તમારે બુઢાને ભજીયા ખાવા હોય તો વહી આવજો. જવા જો મીઠા મીઠા ભજીયા આવી ગયા છે બારા. હજી પેલો ઘાણ જ છે. વાવ, અહીંયા લોટ છે. મળીએ બીજા લોકમાં. ટાટા બાય બાય. જય મોગલમાં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો કાંઈ નહીં, લાઈક